વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઝોન 3 એલસીબી ટીમ। જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ, જે સૂચના આધારે ઝોન 3 એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના એએસઆઈ કનકસિંહ શિવશીનાઓને બાતમી મળેલ કે ગણેશનગર 2 વિષ્ણુ બેકરીની બાજુની ગલીમાં મકાન નંબર 41ની ખુલ્લી અગાસીમાં કેટલાક ઇસમો પૈસા વડે હારજીતનો જુગાર રમવા બેસેલ છે। જે બાતમી હકીકત આધારે રેડનું આયોજન કરી પૈસા પાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા 7 ઇસમોને પકડી પાડી જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી સંજય રૂફે ભૈયો સૈયદભાઈ ઠાકોર, શ્રવણ સંજયભાઈ ઠાકોર, યોગેશ દિનેશભાઈ વણજારા, જાવેદ નઝમુદ્દીન મલેક, લલિતભાઈ બાબુભાઈ માળી, અંબુભાઈ કાંતિભાઈ તડવી અને ગોકુલ ખેમચંદ રાજદેવ। કબજે કરેલ મુદ્દામાલ જમીન દાવના તથા અંક ઝડતીના મળી કુલ રોકડા 52,510, મોબાઈલ ફોન 7 જેની કિંમત 35,000, ટુ વ્હીલર નંગ 2 જેની કિંમત 90,000, કુલ કિંમત 1,77,510નો મુદ્દામાલ। કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએ કુલધારા, એએસઆઈ કનકસિંહ શિવશી, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ, હેડ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ, મિતેશભાઈ રતનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેહુરભાઈ વડજાંગભાઈ।